ગુજરાત સરકારના નોન રેસિડેન્સ ગુજરાતી ફાઉન્ડેશન્સ અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે આપણે ગૌરવવંતા ગુજરાતીઓને એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડ આપવા સરદાર પટેલ એજ્યુકેશન્સના આંગણે આ પ્રસંગ આપણે યોજેલો છે. આપણે એનઆરજી માટે કહું તો માન્ય આપણા હાલના વડાપ્રધાનશ્રીને જે તે વખતના આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓને ગુજરાતમાં આવકાર મળે અને ગુજરાતીઓને ગૌરવ વધે અને ગુજરાતીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એના માટે આ એનઆરજી ફાઉન્ડેશન્સને ખૂબ વેગવંતુ બનાવવાના પ્રયાસો એમણે કરેલા, જેના ભાગરૂપે જે તે સમયે 3 એનઆરજી ડિવિઝન આપેલા. એમણે 2 ચેમ્બર ઓફ કોમર્સને આપ્યા અને એક આપણને એનજીઓ તરીકે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને એનઆરજી ફાઉન્ડેશન્સ આપ્યું. અને ત્યારથી આપણે દર વર્ષે ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓને આપણે એમને શોધીને જે પણ ગૌરવવંતું ગુજરાતીઓને ગૌરવવંતા બનાવવા માટેના પ્રયાસો દેશ પ્રદેશમાં કર્યા છે એને બિરદાવતા આપણે એમને સ્પેટ રત્ન અને હવે ગુજરાત ગવર્મેન્ટનું નામ સાથે જોડીને એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડ એનાયત કરીએ છીએ. આજે પણ આપણે 12 ગૌરવવંતા ગુજરાતીઓને આપણે સ્પેટ રત્ન એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. આ પહેલાં પણ અમે લગભગ 48 ગુજરાતીઓને આ રીતના એનઆરજી સ્પેટ રત્નથી નયાજિત કરેલા છે. ગુજરાત સરકારનું અને ખાસ તો મોદી સાહેબની એક વિચારધારા ખૂબ સરસ છે કે ગુજરાતી જ્યાં હોય ને ગુજરાતમાં આવતો હોય ત્યારે એ ગુજરાતીનું એ ગૌરવ સાથે મારા ગુજરાતમાં આવું છું એવા સ્મિત સાથે આવે અને સ્મિત સાથે પાછો જાય. એના માટે જ આ સરકાર આ ડિવિઝન દ્વારા એના પ્રયત્નો કરે છે. કારણ કે ઘણા લોકોને જમીનોના પ્રશ્નો હોય છે, વિવાહના પ્રશ્નો હોય છે, ઘણા પ્રશ્નો હોય છે અને આ બધા પ્રશ્નોનું નિવારણ શાંતિથી સરસ રીતે થાય એના માટે આ વન વિન્ડો સોલ્યુશન્સ એનઆરજી ડિવિઝનનું વ્યવસ્થા કરી છે. આપણા ગુજરાતના હાલના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ સાહેબ, આપણે સંઘવી સાહેબ, આના માટે અત્યાર સુધી સંઘવી સાહેબના હાથમાં ડિપાર્ટમેન્ટ હતું, હવે આવ્યું છે ભૂપેન્દ્રભાઈ સાહેબ પાસે, પણ તેઓ પણ આમાં ખૂબ રસ લઈ રહ્યા છે. અને આપણે ખાસ તો આપણા 2 ગૌરવવંતી ગુજરાતીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના વિચારધારાને ગુજરાતીઓ એ જ ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ એ જ વિશ્વનું ગૌરવ, એ જ એમની વિચારધારાને આગળ લઈ જવા માટે આપણે સૌ ગુજરાતીઓ આપણે પ્રયત્ન કરીએ અને એમની વિચારધારાને છેક સુધી આપણે લઈ જઈ શકીએ અને આપણા ગુજરાતને ગૌરવવંત ગુજરાતી, સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાત અને મારું ગુજરાત બનાવીએ. એ જ અભિયાન સાથે આપણે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર, મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટ્સુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.